રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદરથી અરણ્ય કાંડમાં સુતીક્ષ્ણ મુનિની સ્તુતિ ચાલે છે કે સુતીક્ષ્ણ મુનિ કઈ રીતે સ્તુતિ કરે છે. તો નિર્ગુણ સગુણ વિષમ સમ રૂપમ જ્ઞાન ગિરા ગોતીત અનુપમ. ભગવાન કેવા છે? નિર્ગુણ અને સગુણ પણ છે, વિષમ અને સમરૂપ પણ છે, જ્ઞાન ઇન્દ્રિયોથી અતીત છે. એ બધું આપણે જોઈ લીધું. હવે ભક્ત કલ્પ પાદપ આરામ તર્જન ક્રોધ લોભ મદ કામ, મતલબ જે ભક્તો માટે કલ્પ વૃક્ષના બગીચા સમાન છે અને ક્રોધ લોભ અને મદ અને કામને ડરાવવા વાળા છે. તો બહુ સારી વાત કરે છે સુતીક્ષ્ણ મુનિ કે ભગવાન કલ્પવૃક્ષ બરાબર છે. કલ્પવૃક્ષ બરાબર છે એટલે જે કાંઈ તમે ભગવાન પાસેથી માગશો એ તમને ભગવાન આપશે. કારણ કે કલ્પવૃક્ષનો નિયમ છે કે જે કંઈ માગો ને એ તમને કલ્પવૃક્ષ આપે. બસ આ જ કલ્પવૃક્ષનો નિયમ. તો ભગવાન કલ્પવૃક્ષ જેવા છે. જો એની પાસે તમે ધન માગશો તો ધન આપશે, સુખ માગશો તો સુખ આપશે, અને ભગવાનનો પ્રેમ અને સેવા માગશો તો પ્રેમ અને સેવા આપશે. કારણ કે એ કલ્પવૃક્ષ છે, એ કઈ બોલતા જ નથી. બોલવાનું તો તમારે છે, એ તો કેવળ તમને આપશે. કલ્પવૃક્ષનું કામ છે આપવાનું, અને શું માગવું એ નિર્ણય કરવાનું કામ છે સાધક આપણું. એક વખત શું થયું, નારદજી ઇન્દ્રલોકમાં જતા હતા. કઈક નારદજીને કામ હતું ને એટલે ઇન્દ્રલોકમાં જતા હતા નારદ. તો રસ્તામાં એક મનુષ્ય ભેગો થઈ ગયો. તો એ મનુષ્ય કહે છે કે નારદજી મને લઈ જાવ ને ઇન્દ્રલોકમાં, મારે આવવું છે. કે કોઈ દી ઇન્દ્રલોક જોયો નથી ને તો હું ઇન્દ્રલોકને જોઈ લઉં. તો કે ઠીક છે, હાલ કઈ વાંધો નહીં, તું પણ અમારી સાથે આવી જા અને ઇન્દ્રલોકના દર્શન કરી લે. પણ જોજો અહીંયા હખણો બે છે કે આડા ચૂકું કઈ કરતો નહીં. તો કે ના ના, હું તો સખણો બેસું છું, કે તમે ચિંતા ના કરો. પછી નારદજી ગયા ઇન્દ્રલોક. ઇન્દ્રલોકમાં ગયા ને તો નારદજીએ કીધું કે મારે તો ઇન્દ્ર અરે કલાક બે કલાકનું કામ છે, કલાક બે કલાક મારે વાતો થશે. તો એક કામ કરો કે તમે આ વૃક્ષની નીચે બેસો. તો કે ઠીક છે. હવે એને ખબર નહોતી કે આ જે વૃક્ષ છે ને એ વૃક્ષ કલ્પવૃક્ષ છે. એ ઓલા ભાઈને ખબર હતી નહીં. તે કલ્પવૃક્ષની નીચે બેઠા ને તો કલ્પવૃક્ષની નીચે બેઠા પછી એને 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 એવી ઈચ્છા કરી કે હા અહીંયા કે ટાઢો ટાઢો શરબત પીવા મળી જાય તો કેવું સારું. ત્યારે શરબતનો ગ્લાસ હાજર થઈ ગયો. પછી એને એમ થયું કે લે, આ વૃક્ષ તો કઈક જાદુગર કહેવાય એવું લાગે છે, જે માગીએ એ મળે છે, આ તો વિચિત્ર કીએ. પછી એને કીધું કે અહીંયા બપોરનો સમય છે, તો થોડું ભોજન મળી જાય, સરસ મજાનું પેટ ભરી નહીં કે કેવી મજા આવી જાય. કે ભોજન આવી. પછી એમ કે ભોજન તો જમી લીધું. એ કે હવે એ કે અહીંયા છે ને એક પલંગ આવી જાય અને હું સુઈ જાવ કે, અને બે ત્રણ પગ દબાવવાની બહેનો આવી જાય કેવું સારું. તો એ આવી બધું. પછી એમ કે છે કે આ સ્ત્રીઓ મારા પગ દબાવે છે, ક્યાંક મારી પત્ની નો આવી જાય. આ જોઈ જાય નકામું થતું તો પત્ની આવી ગઈ, અને પછી પત્ની દંડો લઈને દોડી. ત્યારે મૂરખ, બીજી સ્ત્રીઓ પાસે તું પગ દબાવવા શીખે એમ કહીને દંડો લઈને દોડી. તો ભાગ્યો ભાગ્યો ને તો નારદજી કામ પૂરું કરીને આવ્યા અને સામે નારદજી મળ્યા. તો નારદજી કે કેમ ભાઈ તું ભાગસ? તો કે આ રીતે મારી પત્ની દંડો લઈને મને મારવા આવે છે ને એટલે હું ભાગું છું. તો નારદજી કે અરે મૂરખ, કલ્પવૃક્ષ મળી ગયો તો તને માગતા નો આવ્યું. કે કલ્પવૃક્ષ મળી ગયું પછી પત્નીને થોડી યાદ કરાય કે પત્ની અહીંયા કેમ આવી જશે. કે માગતાય નથી આવડતું તને, કલ્પવૃક્ષ મળી ગયું તોય. મતલબ કલ્પવૃક્ષ મળી જાય તો ભગવાનની પ્રેમ અને ભગવાનની સેવા માગી લેવા. કારણ કે એનાથી આગળ પછી બીજું કાંઈ નથી. ભગવાન મળી જાય પછી એનાથી આગળ બીજું કાંઈ છે નહીં. આવી વસ્તુ છે. એટલે ભગવાન કલ્પવૃક્ષનો બગીચો છે ભક્તો માટે. કારણ કે ભગવાન પાસે તમે જે માગો એ મળે છે. ભગવાન કોઈને નિરાશ કરતા નથી. એટલે ભગવાનને પણ અહીંયા કલ્પવૃક્ષ કહેવામાં આવ્યા છે.
અને ક્રોધ, લોભ, મદ અને કામ આ ત્રણેયને ડરાવવા વાળા છે. માનો તમને ગુસ્સો આવે કે ક્રોધ આવે કે લોભ આવે કે કામ આવે, ગમે એ આવે ને તો તમારે કહેવાનું સીતારામ સીતારામ સીતારામ, રાધેશ્યામ 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 રાધેશ્યામ, ભગવાનને યાદ કરવા. કારણ કે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે રામ આ બધાય અવગુણોને ડરાવવા વાળા છે. ભગવાનથી અવગુણ બહુ જ ડરે છે. જે લોકોના મુખે સતત ભગવાનનું નામ છે ને એનાથી અવગુણો બહુ ડરે છે, દૂર રહે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અવગુણો થથરે છે ભગવાનથી, કારણ કે ગમે એમ તો એ અવગુણ ભગવાનના સેવક છે અને ભગવાન ત્રણેય લોકના ધણી છે. એટલે એટલો ફરક તો પડી જ જાય ને, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે અવગુણો ભગવાનથી ડરે છે. એટલે જો અવગુણોને જીતવાની તમને ઈચ્છા હોય, જો અવગુણોને તમારે પાડી નાખવાની ઈચ્છા હોય તો તમે એક કામ કરો, અને એ કામ છે ભગવાનને યાદ કરવાનું. જો ભગવાનનું સ્મરણ કરશો, ભગવાનનું ચિંતન કરશો તો અવશ્ય આ અવગુણો બધા બળીને રાખ થઈ જશે. ભગવાનથી બહુ ડરે છે, કારણ કે ગમે એમ તો એ ભગવાનના તુચ્છ સેવક છે, ભગવાન એના માલિક છે. અવગુણો ભગવાનની પીઠમાંથી ઉત્પન્ન થયા છે, એટલે પાછળના ભાગેથી ઉત્પન્ન થયા છે, એટલે ભગવાનના સેવકો છે. એટલે અવગુણને ડરાવવા માટે ભગવાન રામ સક્ષમ છે. પછી કહે છે અતિનાગર ભવ સાગર સેતુ ત્રાતુ સદા દિન કર કુલ કેતુ. તમે અત્યંત ચતુર છો અને સંસાર રૂપી સમુદ્રને તરવા માટે હે રામ તમે સેતુરૂપ છો, સૂર્યકુલની ધ્વજા છો. એવા રામજી સદાય મારી રક્ષા કર. અને રામને ત્રણ ગુણ બતાવવામાં આવ્યા. અત્યંત ચતુર, રામ અતિશય ચતુર છે, રામ અતિશય હોશિયાર છે. રામે જીવનમાં એવા કાર્યો કર્યા કે જે કાર્યોની બને ત્યાં સુધી જગત નિંદા કરી શક્યું નહીં. હા, બાલીવધ છે કે સીતાનો ત્યાગ છે, એવા એક બે કાર્યની નિંદા થાય છે. એ નિંદા એ જગત સમજી શકતું નથી એટલે થાય છે. બાકી રામની દ્રષ્ટિએ તો સહી જ હતું, છતાં પણ રામ અતિશય ચતુર ગણવા જોઈએ, કારણ કે એને એવા એવા કાર્યો કર્યા કે જે કાર્યની કોઈ નિંદા કરી શકે નહીં. આવી વસ્તુ છે. રામ અતિ પવિત્ર જીવન જીવ્યા છે. આવું પવિત્ર જીવન તો કોઈ જીવી શકે નહીં જેવું પવિત્ર જીવન રામ જીવી ગયા છે. સાક્ષાત ભગવાન હતા, મર્યાદા પુરુષોત્તમ રામ, એટલે એમાં કોઈ શંકા નથી. પણ એટલું જરૂર છે કે રામ અતિશય ચતુર છે, એને જીવન જીવવાની કળા બહુ સારી રીતે આવડે છે, બહુ જ સારી રીતે. ક્યારેય જીવન જીવવાની કળામાં રામ ફેલ થતા નથી. એ પાકી વાત છે. આવી વસ્તુ છે. પછી રામ સંસાર સમુદ્રને પાર કરવા માટે સેતુ રૂપ છે, એટલે પુલ. રામનું નામ લીધે રાખો તો રામ નામ જ ભવસાગર માટે પુલ બની જશે, અને તમે એ પુલ ઉપર ચડીને ભવસાગર પાર થઈ જશો નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને સૂર્યકુળની ધ્વજા છે રામ. મતલબ સૂર્યકુળમાં જેટલા રાજા થયા, મહારાજા થયા, જે કોઈ થયા, એમાં રામ સાક્ષાત ભગવાન તરીકે આવ્યા. એટલે રામ સૂર્યકુળની ધ્વજા છે. રામ જેવું સૂર્યકુળમાં બીજું કોઈ પેદા નથી થયું, એટલે રામને સૂર્યકુળની ધ્વજા કહેવામાં આવે છે. પછી આવે છે અતુલિત ભુજ પ્રતાપ બલ ધામ, કલિમલ વિપુલ વિભંજન નામ, ધર્મ વર્મ નર્મદ ગુણ ગ્રામ, સંતત સમ તનોત મમ રામ. અઘરી સ્તુતિ જો ભાઈ, મારે હિન્દી જોવું પડે છે. પણ એમ કે જેની ભુજાઓનો પ્રતાપ અતુલનીય છે. રામની ભુજાનો પ્રતાપ એટલો અતુલનીય છે કે રામ જયારે તીર મારતા ને ત્યારે છે ને દિશાઓ ધ્રુજી ઉઠતી. પરશુરામ જયારે રામ પાસે આવ્યા અને આવીને કીધું કે ખરેખર તમે ભગવાન છો? રામ કે હા, હું ભગવાન છું, તમારા અવતારનું કાર્ય પૂરું થઈ ગયું છે, હવે તમે તપસ્યા કરવા વયા જાઓ. પરશુરામ કે એમ તમને ભગવાન ન માનું, હું તમને પરીક્ષા કરું. પરીક્ષા કર્યા વગર થોડો તમને જવા દવી, મારે તમારી પરીક્ષા કરવી છે. તો કે બોલો શું પરીક્ષા કરવી છે? તો કે આ શિવજીનું ધનુષ છે મારી પાસે બીજું, એની ઉપર બાણ ચડાવું અને બાણ ચડાવીને છોડો કે એટલે મને ખબર પડી જાય કે વાસ્તવમાં તમે સાક્ષાત ભગવાન છો. કરી દો આ. તો રામે એમાં પરશુરામના બાણમાં બાણ ચડાવ્યું અને બાણ ચડાવી અને એક દિશા ઉપર છોડી દીધું. ત્યારે પરશુરામને એમ થઈ ગયું, બહુ આ તો સાક્ષાત ભગવાન છે. કારણ કે રામે બાણ છોડ્યું ને તો દિશાઓ કંપન થઈ ગઈ, પૃથ્વી ધ્રુજી ઉઠી અને એ બાણ પૃથ્વીની બારોબાર
જ્યાં અસુરો રહેતા હતા એ બીજા લોકમાં જઈ અને એ અસુરોનો નાશ કરે છે એ બાણ. એવું તેજ બાણ રામજીએ છોડ્યું. ત્યારે ખબર પડી ગઈ કે રામ તો સાક્ષાત ભગવાન છે અને રામ બળના ધામ છે. એટલે બધું બળ રામની અંદર છે. રામમાં જેટલું બળ છે એટલું કોઈમાં બળ નથી. પછી જેનું નામ કલિયુગના ભારીમાં ભારી પાપોને નાશ કરવા વાળું છે. રામનું નામ છે એ કળિયુગના પાપોને અવશ્ય નાશ કરે છે, શ્રદ્ધા હોય તો. ગાંધીજી જયારે વિદેશ જતા હતા ત્યારે એની માતાજીએ કીધું હતું કે બેટા, જ્યારે તને માંસ ખાવાની વારી આવે કે પર સ્ત્રી ઉપર ખરાબ નજર કરવાની વારી આવે ને, ત્યારે બેટા રામનું નામ લેજે. રામ નામ તારી બધી વિપત્તિમાંથી રક્ષા કરશે. રામ નામ તને બધી વિપત્તિમાંથી બચાવશે અને રામ નામ તને અવળા માર્ગે જવા નહીં દે. બેટા તું રામનું નામ લેજે. અને ગાંધીજી વિશ્વાસી ભક્ત હતા એટલે ગાંધીજીએ માની વાત માની લીધી કે મારે ગમે એવી મુસીબત આવે ને ત્યારે બસ બીજું કાંઈ કરવાનું નથી, કેવળ રામનું નામ જપવાનું છે. રામનું નામ હું જપે રાખી, આવું ઈ નક્કી કરે છે. તો ગાંધીજી કહે છે કે 3 સ્ત્રીઓ એવી હતી કે જેમાં મારું મન આસક્ત થયું કે, અને હું કે એની પાસે જઈ પણ શકતી કે, પણ કે રામનું નામ લેવા માંડું ને એટલે રામનું નામ મારી રક્ષા કરી લેતું. પછી ગાંધીજી આત્મકથામાં લખ્યું કે રામ નામ જો મારી સાથે ન હોત તો 3 સ્ત્રીને હું ક્યારેય બેન કહી શકત નહીં. એની હારે મારા અનૈતિક સંબંધ થઈ જ જાત, પણ મને રામ નામે બચાવી લીધું. ગાંધીજી ચોખ્ખું લખે છે, માંસ, મદિરા અને સ્ત્રીથી રામ નામે મારી ખૂબ રક્ષાઓ કરી. તો ભગવાનના નામમાં આવડી મોટી તાકાત છે કે જે વિષયોથી, અવગુણોથી અવળા માર્ગે જવાથી તમારી રક્ષા કરે છે. નિશ્ચિત રક્ષા કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ ભગવાનના નામનો અનુભવ તો કરે. ગમે એવી મુસીબતો ભગવાનના નામથી ભાગી જાય છે. તમે એકવાર નામનો અનુભવ તો કરો, નામનો રસ્તો લ્યો, પછી નામ ભગવાન તમને બધી મુસીબતમાંથી બચાવશે. અને કળિયુગ તો આમે દોષોનો ખજાનો જ છે. એમાં રામ નામથી મોટો અવલંબન બીજું એકેય નથી. રામ નામ મોટો આધાર છે જો કળિયુગના દોષમાંથી બચવો હોય ને તો. આવી વસ્તુ છે. કળિયુગ પાપોનું ઘર છે, દોષોનું ઘર છે. એટલે કહે છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરઈ પારા. કળિયુગમાં કેવલ નામનો જ આધાર છે અને નામ જપીને સુમીરી સુમીરીને જીવો છે એ ભવસાગર પાર થાય છે. નિશ્ચિત. એટલે ભગવાનનું નામ લેવું જોઈએ. રામ ન સકઈ નામ ગુણ ગાઈ. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે, કહા કહો લગી નામ બડાઈ, રામ ન સકઈ નામ ગુણ ગાઈ. હું કે ભગવાનના નામની બડાઈ ક્યાં સુધી કરું? રામ ખુદ પણ પોતાના નામની મહિમા કહી શકતા નથી. આવું ભગવાનનું નામ છે. ભગવાન પોતે જાણતા નથી કે મારું નામ જપવા વાળાને હું શું આપી દઈશ. ભગવાન ખુદ જાણતા નથી કે જે મારું નામ જપે તેના પર હું શું ન્યોછાવર કરી દઈશ. એ ભગવાન જાણતા નથી, કારણ કે નામ લેવા વાળા ઉપર ભગવાન એટલા પ્રસન્ન થઈ જાય છે કે સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. નિશ્ચિત સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે નામ શું નથી કરી શકતું? સુમીરી પવન સુત પાવન નામું, અપને બસ કરી રાખે રામુ. હનુમાનજીએ રામને વશમાં કરી લીધા છે. તો કે એનો ઉપાય શું? તો કે ઉપાય ઈ જ ચોપાઈમાં બતાવી દીધો. સુમીરી પવન સુત પાવન નામું. પવન સુત હનુમાનજી સતત રામના પવિત્ર નામનો જપ કરે છે અને એ પવિત્ર નામના જપના કારણે એને ભગવાનને વશમાં કરી લીધા છે. નિશ્ચિત વશમાં કરી લીધા છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે હંમેશા મુખેથી ભગવાનનું નામ જપાવવું જોઈએ. મુખ ક્યારેય ભગવાનના નામ વગરનું રહેવું ન જોઈએ. મુખની શોભા જ છે કે ભગવાનના નામનું ઉચ્ચારણ થાય. જેનું મુખ ભગવાનનું નામ જપે છે એનું મુખ તીર્થ બની જાય છે, એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે. એ મુખ જ તીર્થ બની જાય છે. એટલે જ આપણે સંત મહાત્માઓનું ઉચ્છિષ્ટ લેવા માટે તલપાપડ બનીએ છીએ કે સંત મહાત્માઓનું અમને ઉચ્છિષ્ટ મળી જાય. કારણ કે ઉચ્છિષ્ટ એટલા માટે લે છે કે એનું મુખ છે ને એ તીર્થ છે. એટલે સંત મહાત્માનું ઉચ્છિષ્ટ મળી જાય છે તો સર્વ તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે. બીજી સ્તુતિ કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયા રામ.